Myself, Patel Dharmishta from Vallabh Buddhi Polytechnic. Today, I'm going to present about the topic of chapter number 1, Engineering Physics Group 1. જેનો સબ્જેક્ટ કોડ છે 33440004 બરાબર. ચેપ્ટર નંબર 1 આપણે ચેપ્ટર નંબર 1 આપણે ભણતા છે એસઆઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટ, એસઆઈ એકમો અને માપન બરાબર. જેમાં ફર્સ્ટ આપણે જોયું છે કે ટાઈપ્સ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટીઝ ડિપેન્ડિંગ ઓન ધ ડિરેક્શન, જેમાં જોઈ છે કે સ્કેલર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટી બરાબર. ત્યાર પછી આપણે જોયું છે સેકન્ડ કે સિસ્ટમ ઓફ યુનિટ, જેમાં સીજીએસ સિસ્ટમ અને એમકેએસ સિસ્ટમ જોયું છે. ત્યાર પછી આપણે જોયું છે તો ડેફિનેશન, એસઆઈ એકમ માટેની ડેફિનેશન જોઈ છે. પછી વન્ય કેલિપર્સ એ વેરી મોસ્ટ આઈએમપી જોયું છે. ત્યાર પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ બી વેરી મોસ્ટ આઈએમપી થિયરી છે બરાબર. ને ત્યાર પછી આજે આપણે જે જોવાના છે તે થિયરી એટલે કે એક્યુરન્સી અને પ્રિસિશન બરાબર. બેની ડેફિનેશન આપણે જોવાના છે. અને બીજું જે જોવાના છે તે એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે સાર્થક અંકની ઓળખ બરાબર. આ જે બે થિયરી છે જે આપણે આજે જોવાના છે. ડેફિનેશન ઓફ એક્યુરન્સી એન્ડ પ્રિસિશન બરાબર. એક્યુરન્સી એટલે કે ચોકસાઈ. ચોકસાઈ એટલે ડેફિનેશનમાં શું કીધું છે કે કોઈ પણ રાશિના માપનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યથી કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવામાં આવે છે. કોઈ પણ રાશિનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યથી બરાબર કેટલું નજીક છે તેને શું કહેવામાં આવે છે? ચોકસાઈ કહેવામાં આવે છે. ડેફિનેશનમાં કહે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ક્લોઝનેસ ઓફ એ મેઝરમેન્ટ ઓફ ધ એસેપ્ટેબલ વેલ્યુ ફોર ધ સ્પેસિફિક ફિઝિકલ ક્વોન્ટિટી બરાબર. એટલે એક્યુરન્સી કોને કહેવામાં આવે કે ફોર એક્ઝામ્પલ આપણે જોયું છે કે આપણને 12.3 રીડિંગ જોઈએ છે બરાબર. 12.3 રીડિંગ જોઈએ છે. આપણું રીડિંગ આવ્યું કે 12.2 બરાબર. એટલે નજીક આવ્યું, જેને શું કહેવામાં આવે છે? ચોકસાઈ કહેવામાં આવે છે એટલે કે એક્યુરન્સી કહેવામાં આવે છે. એટલે શું કીધું કે કોઈ પણ રાશિના માપનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યથી કેટલી નજીક છે તેને શું કહેવામાં આવે છે? ચોકસાઈ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ક્લોઝનેસ ઓફ એ મેઝરમેન્ટ ઓફ ધ એસેપ્ટેબલ વેલ્યુ ફોર ધ સ્પેસિફિક ફિઝિકલ ક્વોન્ટિટી બરાબર. સેકન્ડ જે ડેફિનેશન છે એટલે કે પ્રિસિશન એટલે કે સચોટતા. સાધન દ્વારા માપન કેટલા વિભેદનો અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહેવામાં આવે છે. એક્યુરન્સી ઇઝ ધ નંબર ઓફ એ રિસોલ્યુશન ઓર લિમિટ બાય એ ટૂલ્સ બરાબર. એટલે કે પ્રિસિશન કોને કહેવામાં આવે છે કે સાધન દ્વારા માપન કેટલા વિભેદન અથવા તો સીમા સુધી કરવામાં આવે છે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની લિમિટ, કઈ લિમિટ સુધી તેનું મેઝરમેન્ટ કરવામાં આવ્યું છે જેને શું કહેવામાં આવે છે? સચોટતા એટલે કે પ્રિસિશન કહેવામાં આવે છે. સાધન દ્વારા માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહેવામાં આવે છે. એક્યુરન્સી ઇઝ અ નંબર ઓફ એ રિસોલ્યુશન ઓર લિમિટ બાય ટૂલ્સ બરાબર, જેને શું કહેવામાં આવે છે? પ્રિસિશન એટલે કે સચોટતા બરાબર. સાર્થક અંકની ઓળખાણ એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર બરાબર. આઈડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર, સાર્થક અંકની ઓળખ બરાબર. વેરી મોસ્ટ આઈએમપી છે. સાર્થક અંકોનો અર્થ એવો છે કે આપેલી સંખ્યા કેટલા આંકડા સુધી વિશ્વાસપાત્ર છે બરાબર. સાર્થક અંકોનો અર્થ કેવો છે કે આપેલી કોઈ બી સંખ્યા છે તે કેટલા આંકડા સુધી વિશ્વાસપાત્ર છે બરાબર. સાર્થક અંકોની માપણી કરતા સાધનની ચોકસાઈ ઉપર આધાર રાખે છે. સાર્થક અંકની માપણી કરી આપણે મેઝરમેન્ટ કરીએ તે શાના ઉપર આધાર રાખે છે? તેની ઇન્સ્ટ્રુમેન્ટની ચોકસાઈ ઉપર આધાર રાખે છે બરાબર. એટલે કે સાધનોની ચોકસાઈ ઉપર આધાર રાખે છે. એટલે તમારે પોઈન્ટ તમારી રીતે વાંચીને બરાબર ધ્યાન આપવાનું છે કે સાર્થક અંકોની ઓળખ. તો સાર્થક અંકો કોને કહેવામાં આવે છે? તો સાર્થક અંકોનો અર્થ એવો છે કે આપેલી સંખ્યા કેટલા આંકડા સુધી વિશ્વાસપાત્ર છે બરાબર. કોઈ બી સંખ્યા તમને આપેલી હોય તો તે કેટલા આંકડા સુધી વિશ્વાસપાત્ર છે તો તેને શું કહેવામાં આવે છે? સાર્થક અંકો કહેવામાં આવે છે. સાર્થક અંકની માપણી કરતા સાધનોની ચોકસાઈ ઉપર આધાર રાખે છે. શાના ઉપર આધાર રાખે છે? કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટની ચોકસાઈ ઉપર આધાર રાખે છે બરાબર. હવે ઇંગ્લિશમાં કહેવામાં આવે તો ધ સિગ્નિફિકન્ટ ફિગર ઇઝ અ ડિફાઇન્ડ એ ડિજિટ ઇન અ ગિવન નંબર વિચ ઇઝ રિઝનેબલી ટ્રસ્ટવર્ધલી બરાબર. ધ સિગ્નિફિકન્ટ ફિગર ડિપેન્ડ અપોન ધ એક્યુરન્સી ઓફ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર. એટલે આપણે શાના ઉપર આધાર રાખવામાં આવે છે કે સિગ્નિફિકન્ટ ફિગર ઇઝ ડિફાઇન્ડ એઝ અ ડિજિટલ ઇન એ નંબર ગિવન નંબર વિચ ઇઝ રિઝનેબલી ટ્રસ્ટવર્ધી બરાબર. ધ સિગ્નિફિકન્ટ ફિગર ડિપેન્ડ શાના ઉપર ડિપેન્ડેડ કરવામાં આવે છે? એક્યુરન્સી ઓફ ધ મેઝરિંગ ઓફ એ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટનું કોઈ બી સાધનની આપણે ચોકસાઈ ઉપર આધાર રાખવામાં આવે છે. એટલે સિગ્નિફિકન્ટ ફિગર કોને કહેવામાં આવે છે તે ડેફિનેશન છે બરાબર. સેકન્ડ એના આપણે રૂલ્સ જોઈએ.
સાર્થક અંકના નિયમો એટલે રૂલ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. બરાબર, રૂલ્સ કયા કયા છે? તો ફર્સ્ટ રૂલ્સ તમને કીધું છે કે માપમાં એક જ અચોકસાઈ અંક હોવો જોઈએ. માપમાં એક જ ચોક્કસ અંક હોવો જોઈએ. બરાબર. ઓનલી વન અનસર્ટેન ફિગર શુડ બી રિટર્નેડ ઇન ધ મેઝરમેન્ટ. બરાબર, માપમાં એક જ અચોક્કસ અંક હોવો જોઈએ. એ કોઈ બી એક અંક અચોક્કસ હોવો જોઈએ. પહેલું જ કે આઇડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર માટેનું ફર્સ્ટ તમને કીધું છે કે માપમાં એક જ અચોક્કસ અંક હોવો જોઈએ. એટલે કે પહેલાં મેઝરમેન્ટમાં કોઈ બી એક અચોક્કસ અંકો એટલે કે અનસર્ટેન ફિગર શુડ બી રિટર્નેડ ઇન ધ મેઝરમેન્ટ. બરાબર. સેકન્ડ તમને કીધું છે કે અંકની ડાબી બાજુએ આવેલો શૂન્ય સાર્થક અંક નથી. દાખલા તરીકે અવલોકનમાં 0.035 છે તો તેમાં સાર્થક અંક ફક્ત 2 જ ગણાય છે. ફક્ત 2 જ છે. બરાબર. એટલે શું કીધું છે કે ડાબી બાજુએ આવેલો શૂન્ય સાર્થક અંક ગણાતો નથી. એટલે 0 પોઈન્ટ પછી જે આવ્યો છે તેને સાર્થક અંક તરીકે ગણવામાં આવે છે. એટલે તમને વેલ્યુ આપી છે કે 0.035 તો તેનો સાર્થક અંક કેટલો એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર કેટલી થાય તમારી એટલે કે આ 0.0 એટલે ડાબી બાજુ જે આંકડા આવેલા છે તેને કેલ્ક્યુલેટમાં લેવાના નથી ને ત્યાર પછીના આંકડાને આપણે કેલ્ક્યુલેટમાં લેવાનું છે. એટલે 35 એટલે સાર્થક અંક કેટલા થયા તમારા સિગ્નિફિકન્ટ ફિગર 2. બરાબર. ધ ઝીરો ઓફ ધ લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ એ નંબર આર નોટ સિગ્નિફિકન્ટ. ધેટ ઇઝ ઇફ ધ રીડિંગ ઇઝ 0.035 ઇટ વોઝ ઓનલી 2 સિગ્નિફિકન્ટ ફિગર. સમજ પડી? સિગ્નિફિકન્ટ ફિગર કેટલી થાય? 2 થાય. એટલે કે લેફ્ટ સાઈડના આપણે ગણવાના નથી. હવે 0.035 છે તો તેમાં થાય તમારા 35 એટલે 2 જ આંકડાને સિગ્નિફિકન્ટ ફિગર તરીકે લેવાના છે. એ સેકન્ડ રૂલ્સ છે. બરાબર. થર્ડ રૂલ્સ છે કે અંકની જમણી બાજુએ આવેલો શૂન્ય સાર્થક અંક છે. એટલે જમણી બાજુએ જે આવેલો હોય તે તમારો સાર્થક અંક છે. ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કીધું છે કે અવલોકન 1.270 માં 4 સાર્થક અંક છે. બરાબર. એટલે 1.270 એટલે જમણી બાજુ આવેલા અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. બરાબર. 0 પોઈન્ટ હોય તો પાછળથી સ્ટાર્ટ કરવાનું. ધ ઝીરો ઓન ધ રાઇટ સાઇડ ઓફ એ નંબર આર સિગ્નિફિકન્ટ. ધેટ ઇઝ ધ રીડિંગ ઇઝ 1.270 હેઝ ટુ 4 સિગ્નિફિકન્ટ ફિગર. બરાબર. એટલે તમને આવી રીતના કીધું છે કે ડાબી બાજુએ જે આંકડા આવ્યા છે તેને તમે સિગ્નિફિકન્ટ ફિગર તરીકે લઈ શકે નહીં, પરંતુ જમણી બાજુ જે આંકડા આવ્યા છે તેને સિગ્નિફિકન્ટ ફિગર તરીકે લઈ શકે. હવે 0 આ બાજુ જમણી બાજુ આવ્યો છે છતાં બી રાઈટ સાઈડ આવ્યો છે છતાં બી આપણે એને સિગ્નિફિકન્ટ ફિગર તરીકે લીધું છે. એટલે સિગ્નિફિકન્ટ ફિગર કેટલી થઈ તમારી? 4. બરાબર. ત્યાર પછી ફોર્થ રૂલ્સ તમને શું કીધું છે કે જ્યારે અવલોકનને નિશ્ચિત સાર્થક અંકમાં દર્શાવવાનું હોય ત્યારે. બરાબર. ફર્સ્ટ જ્યારે અવલોકનને આપણે શું કરીએ? નિશ્ચિત સાર્થક અંકમાં દર્શાવવાનું હોય ત્યારે ફર્સ્ટ છેલ્લો અંક કે જેને છોડી દેવાનો છે તે 5થી કે તેથી વધારે હોય તો આગલા અંકમાં કેટલા ઉમેરવાના? 1 ઉમેરવાનો રહેશે. બરાબર. એટલે કોઈ બી વેલ્યુ તમારી છેલ્લો અંક 5 હોય તો 5માં આપણે શું કરવાનું? 5 કે 5થી વધારે હોય તો તેમાં 1 એડ કરવાનો છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમે જો કે 17.26 તમને આપ્યા છે. બરાબર. તો તેમાં કેટલો? આ 17.26 એટલે 6 5 કરતાં વધારે છે. મતલબ કે તમારો અહીંયા આંકડો કેટલો થાય? 17.3 એટલે 2માં 1 ઉમેરી દીધો છે. બરાબર. કેમ? છેલ્લો આંકડો જો તમારો 5 કે 5થી વધારે હોય તો તમારે કેટલું લેવાનું છે? 1 આંકડો અંદર ઉમેરી દેવાનો છે. બરાબર. એટલે શું કીધું છે કે છેલ્લો અંક કે જેને છોડી દેવાનો છે એટલે તે 5થી ઓછો હોય. 5થી ઓછો હોય તો છેલ્લો આંકડાને શું કરવાનું છે? તો આગળનો 1 અંક બદલ્યા વગર જ રહેવા દેવાનો હોય. ફોર એક્ઝામ્પલ જોઈએ કે 17.24 છે તો તમારો આંકડો કેટલો? 5 કરતાં શું છે? નાનો છે. 5 કે 5 કરતાં નાનો છે એટલે આપણી વેલ્યુ કેટલી આવી? 17.2 તરીકે જ લખવાની છે. બરાબર. એટલે 5 રૂલ્સ આપણા આવ્યા છે. ઇંગ્લિશમાં કહેવામાં આવે વેન એ નંબર ઇઝ ટુ બી રાઉન્ડેડ ઓફ એ સ્પેસિફિક નંબર ઓફ એ સિગ્નિફિકન્ટ ફિગર ધેન ફર્સ્ટ ક્રાઇટેરિયા તમને કીધું ઇફ ધ લાસ્ટ ફિગર ઇઝ ટુ બી ડ્રોપેડ ઇઝ મોર ઓર ઇક્વલ ટુ 5. બરાબર. મોર ઓર ઇક્વલ ટુ 5 the last figure returned is increased by 1. બરાબર. that is 17.26 is written as 17.3. બરાબર. 17.26 છે 26 છે એટલે 6 એ 5 કરતાં વધારે છે એટલે એક વેલ્યુ આપણે એડ કરી દીધી એટલે 17.3 આવશે. if the last figure to be dropped is less than 5 the last figure returned remains unchanged, that is 17.24 is written as a 17.3.
એટલે 5 કરતાં શું છે આ વેલ્યુ નાની છે એટલે આપણે રાઈટ કર્યું 17.2 એક એડ કરવાનો નથી બરાબર. એટલે 5 રૂલ્સ તમને કીધા છે. પહેલો રૂલ્સ તમને શું કીધું છે કે ફર્સ્ટ રૂલ તમને કીધું કે માપમાં એક અચોક્કસ અંક હોવો જોઈએ. માપમાં શું હોવો જોઈએ? અચોક્કસ અંક હોવો જોઈએ બરાબર. સિગ્નિફિકન્ટ ફિગરમાં માપમાં એક અચોક્કસ અંક હોવો જોઈએ, પહેલું છે ફર્સ્ટ. સેકન્ડ તમને કીધું છે કે અંકની ડાબી બાજુએ આવેલો શૂન્ય અંક નથી. અંકની ડાબી બાજુએ જે શૂન્ય આવેલો હોય, બીજો ફર્સ્ટમાં તમને કીધું કે માપમાં અચોક્કસ અંક હોવો જોઈએ. સેકન્ડ તમને કીધું કે ડાબી બાજુ આવેલા છે તેને ગણવાના નથી, એટલે કે લેફ્ટ સાઈડ જે આવી છે તેની વેલ્યુને ગણવાની નથી. એટલે આ સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર એટલે સાર્થક અંક કેટલો થાય તમારો 2, કેમ કે ડાબી બાજુએ જે વેલ્યુ આવી છે 0.035 એટલે ડાબી બાજુએ જે વેલ્યુ આવી છે તેને કન્સિડર નથી કરવાની એટલે સિગ્નિફિકન્ટ 2 બરાબર. હવે રાઈટ સાઈડ એટલે કે રાઈટ સાઈડ જમણી બાજુએ જે વેલ્યુ આવી છે તેને કન્સિડર કરવાની છે, જેની વેલ્યુ આપી છે 1.270 બરાબર. તો સિગ્નિફિકન્ટ કેટલા આવ્યા તમારા સિગ્નિફિકન્ટ ફિગર 4th. કેમ કે આને કન્સિડર કરવાનું છે 1.270 બરાબર. રૂલ્સ કયા કયા છે તે સમજાવતી છે. રૂલ્સમાં તમને કીધું કે પહેલાં માપમાં એક અચોક્કસ અંક હોવો જોઈએ. સેકન્ડ તમને શું કીધું છે કે તમારી જે ડાબી બાજુ આવેલા છે તે અંકને ગણવાના નથી, તો સિગ્નિફિકન્ટ વેલ્યુ કેટલી આવી છે તમારી 2. રાઈટ સાઈડ જે આવ્યા છે અંક એટલે કે રીડિંગ તેને આપણે કન્સિડર કરવાનું છે તે એટલે કે 1.270 બરાબર. થર્ડ તમને કીધું છે કે તમારું માપ 5 કે 5 કરતાં વધારે હોવું જોઈએ એટલે કે 17.26 આવ્યું. તો આ 5 કરતાં શું છે તમારું માપ વધારે છે એટલે તમારે ડિજિટમાં એક એડ કરવાનું એટલે 17.3 આવ્યું બરાબર. જ્યારે અંકમાં તમારું 17.24 એટલે એક આંક 5 કરતાં શું છે નાનો છે, તો આપણે કેટલા લખવાના છે 17.2 લખવાના છે બરાબર. આ તમારા શું છે રૂલ્સ છે સાર્થક અંક એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર માટેના. થેન્ક યુ.